ત્યારે પણ લોકો કહે છે કે ભાગુસભાનો નિયમ વાપરીએ છીએ તો શું મળે છે જવાબ 25 મળે છે. તો ચાલો આપણે જે ભાગુસભાનો નિયમ છે એને ધ્યાનથી અને સરળતાથી સમજીએ. ભાગુસભા છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બોર્ડ માસ કહેવાય છે. હવે જો બોર્ડ માસ ની આગળ વી લગાવી દેવાનું. વી બોર્ડ માસ આપણે યાદ રાખવાનું. સૌથી પહેલા વી છે તો વી નો અર્થ શું થાય? જે કૌંસ છે એની ઉપર આવી રીતે લાઈન આપેલી હોય એ છે બી છે. બી નો અર્થ થાય છે બ્રેકેટ. બ્રેકેટને આપણે શું કહીએ છીએ? કૌંસ કહીએ છીએ. હવે જે કૌંસ છે એ 3 પ્રકારના છે. સૌથી પહેલા સાદો કૌંસ આવશે, પછી આવશે છગડીયો કૌંસ અને લાસ્ટમાં કયો આવશે? તો મોટો કૌંસ આવશે. ઓ છે તો ઓ નો અર્થ શું થાય? ઓફ, એટલે કે નો, ની, નું આવી રીતે આપેલું હોય છે. ડી છે તો ડી નો અર્થ થાય ડિવિઝન, એટલે કે ભાગાકાર. એમ છે તો એમ નો અર્થ શું થાય? મલ્ટીપ્લાય, એટલે કે ગુણાકાર. એ છે તો એ નો અર્થ શું થાય? એડિશન, એટલે કે પ્લસ. લાસ્ટમાં છે એસ. એસ એટલે કે સબટ્રેક્શન, એટલે કે બાદબાકી. આવી રીતે આપણે ઉપરથી ચાલુ કરવાનું છે, નીચે સુધી સ્ટેપ બાય સ્ટેપ અને ક્રમમાં યાદ રાખવું પડશે. હવે આ